સામે કાર્યવાહી કરવામાં આવશે। બનાસકાંઠાના દાંતા તાલુકાની શિક્ષિકા છેલ્લા 8 વર્ષથી અમેરિકાના શિકાગોમાં સ્થાયી થયા છે। ચાલુ નોકરીએ શિક્ષિકા મેડમ છેલ્લા 8 વર્ષથી અમેરિકામાં મહાલી રહ્યા છે અને અહીં આદિવાસી વિસ્તારના બાળકોનું શિક્ષણ તેમના શિક્ષક વિના ખોરંબે ચડ્યું છે। શાળાના કુલ શિક્ષકોની જ્યારે ગણતરી કરવામાં આવે ત્યારે મેડમ ન હોવા છતાં તેમનું નામ ગણાય છે, પરંતુ 8 વર્ષથી મેડમ શાળામાં ફરક્યા પણ નથી। આ મુદ્દે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસરિયાએ જણાવ્યું કે શિક્ષિકા છેલ્લા 8 વર્ષથી ગેરહાજર હોવાનું તેમના ધ્યાને આવ્યું છે અને તેમને પગાર ચૂકવવામાં આવ્યો નથી અને જો ચૂકવાયો પણ હશે તો તેના સામે પગલાં લેવામાં આવશે। પાનસરિયાએ જણાવ્યું કે ગામડાઓની શાળામાં બાળકોને શિક્ષણ આપવાની જગ્યાએ મોટી રજા લઈને જતા હોય અને પોતાનો વ્યક્તિગત સ્વાર્થ સાધતા હોય આવા શિક્ષકોની તમામ જાણકારીનો રિપોર્ટ સોમવાર સુધીમાં આવી જશે અને જ્યાં પણ ક્ષતિ જણાશે ત્યાં કાર્યવાહી કરવામાં આવશે। શાળામાં શિક્ષકોની ફરજિયાત હાજરી પુરાય તેવી સિસ્ટમ ઊભી કરવામાં આવશે। તમામ પ્રકારની માહિતી ગામના સરપંચ, તાલુકા પંચાયતના સદસ્ય, સામાજિક અગ્રણીઓ, NGO સંસ્થા કોઈ પણ પ્રકારની આવી કમ્પ્લેન આવી હોય તો છેલ્લા 1 વર્ષની અંદર એ પણ અમે મંગાવી છે। ક્યાંય પણ આવું કોઈ જાગૃત નાગરિક કે આપના જેવા પત્રકારો અમને માહિતી આપે છે તો પણ અમે ચોક્કસ પ્રકારે એમની એક્શન લેશું, કારણ કે શિક્ષણ વિભાગની અંદર દરેક ગામની અંદર શિક્ષકો જ્યારે જતા હોય ત્યારે એમના ઉપર મોનિટરિંગ થતું જ હોય છે, પરંતુ કોઈક ભાગે આવું અને બહુ સારી શાળાઓ ચાલી રહી છે, બહુ બધા શિક્ષકો, માતાઓ, બહેનો અને શિક્ષકો પોતાના બાળકને ભણાવતા હોય એવું સરસ શિક્ષણ આપી રહેલા એ ગુરુજનોને પણ આ લોકો કલંક લગાડતા હોય છે। ત્યારે હું ચોક્કસ પ્રકારે આ આંગળીને વેઢે ગણી શકાય એવા લોકો જે શિક્ષણને બદનામ કરી રહ્યા છે એમના ઉપર અમે કાર્યવાહી કડકમાં કડક કાર્યવાહી કરીશું। જોકે બનાસકાંઠાના ગુલ્લીબાજ શિક્ષિકા સામે શિક્ષણ વિભાગે હજુ સુધી કોઈ નક્કર પગલાં નથી લીધા। સમગ્ર મામલો પ્રકાશમાં આવતા તપાસના આદેશ આપવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ શિક્ષિકા 8 વર્ષથી ગેરહાજર છે ત્યારે તેમનો માત્ર 7 મહિનાનો પગાર કટ કરવામાં આવ્યો છે, જ્યારે 7 વર્ષનો પગાર તો તેમને મફતનો શાળાએ ગયા વિના બાળકોને ભણાવ્યા વિના ચૂકવાયો છે। તેના પર શું કાર્યવાહી થાય છે તે મોટું સવાલ ઊભું થાય છે। આ માત્ર એક શિક્ષકની વાત નથી, રાજ્યમાં આવા અનેક ગુલ્લીબાજ શિક્ષકો છે। રાજ્યના 17 જિલ્લામાંથી 31 શિક્ષકો બિનઅધિકૃત અને 32 શિક્ષકો વિદેશ ગયા છે। ત્યારે જો તપાસ થાય તો સાચી માહિતી મળી શકે।